નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર શુક્ર ગ્રહ ઘણો બધો પ્રભાવ આપણા જીવનમાં પાડતો હોય છે. જીવનની અંદર પર્સનાલિટી ડેવલપમેન્ટ, આપણા જીવનની અંદર દરેક જગ્યાએ આપણું વર્ચસ્વ જમાવવું, આ બધી વસ્તુ શુક્રના આધારે હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને શુક્ર ગ્રહનો પ્રભાવ આપણા જીવનની અંદર કેવી રીતે પડે છે, શુક્ર આપણા જીવન ઉપર કેવી રીતે અસર કરતો હોય છે, આ શુક્ર ગ્રહની ખરાબ અસર પડી રહી છે, શુક્ર નબળો છે, તો આપણને કેવી રીતે ખબર પડશે? આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 24/5/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ કૃષ્ણ પક્ષની પ્રતિપદા કહેતા એકમની આજે તિથિ બની રહી છે. આજે અનુરાધા નામનું નક્ષત્ર છે સવારે 10:09 સુધી ને ત્યારબાદ જ્યેષ્ઠા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજે શિવ નામનો યોગ સવારે 11:19 સુધી ને ત્યારબાદ સિદ્ધિ નામના યોગનો પ્રારંભ થશે. આજે કૌલવ નામનું કર્ણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ કુંડલીની અંદર શુક્ર ગ્રહ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કહેવાય છે, કે જે દૈત્યોના ગુરુ છે ને આ શુક્રાચાર્ય મહારાજ એનો જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે. આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૈસા સાથે, એટલે કે પૈસાનો ગ્રહ એ શુક્ર કહેવામાં આવે એવું આપણે વિચારતા હોઈએ, પરંતુ દરેક ગ્રહ પૈસા આપતો હોય, દરેક ગ્રહ નાણાં આપતો હોય છે. પરંતુ જ્યારે શુક્ર ગ્રહની વાત આવે ત્યારે મનમાં ગ્લેમર આવી જતું હોય. ઘણા લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે શૃંગાર આવી જતું હોય, ક્યાંક ને ક્યાંક ક્રિએટિવિટી વાળું વર્ક આવી જતું હોય. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ એનું આપણા જીવનમાં વિશેષ માત્રામાં પ્રભુત્વ છે. કારણ કે આપણે કોઈ પણ પ્રકારનું સુખ જોતું હોય તો એ સુખ શુક્ર ગ્રહને આધીન છે. આપણા જીવનની અંદર શુક્ર જો નબળો હોય તો આપણને શારીરિક, માનસિક અને આર્થિક આ ત્રણ સમસ્યાઓ આપણે સહન કરવી પડે છે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ જીવનની અંદર ઘણો બધો પ્રભાવ પાડતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 9 ગ્રહો, 7 મુખ્ય ગ્રહો ને 2 છાયા ગ્રહો, એની અંદર શુક્ર ગ્રહનો પ્રભાવ વિશેષ માત્રામાં પડે છે. શુક્ર ગ્રહ એને ધનનો, સંપત્તિનો, સમૃદ્ધિનો, સૌંદર્યનો સ્વામી કીધેલો છે ને આ શુક્ર ગ્રહ જો મજબૂત ન હોય તો જીવનની અંદર ઘણી બધી તકલીફ, ઘણી બધી પરેશાની, ઘણી બધી સમસ્યાઓ આપણે વેઠવી પડે છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર શુક્ર નબળો હોય, કુંડલીની અંદર શુક્ર અસ્તનો હોય, એટલે કે સૂર્યની સાથે અંશાત્મક રીતે બિરાજમાન હોય, કુંડલીની અંદર આ જ શુક્ર મહારાજ ક્યાંક ને ક્યાંક પાપ ગ્રહોથી પીડિત હોય તો જીવનની અંદર ઘણી બધી બાધાઓ ઉત્પન્ન કરાવડાવે છે, ઘણી બધી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. અને ક્યારેક એવું બનતું હોય છે કે કઠોર પરિશ્રમ કરવા છતાં, વધારે પડતી મહેનત કરવા છતાં પણ આપણને મનચાહી સફળતા નથી મળતી. તો સમજી લેવાનું શુક્ર ગ્રહ નબળો છે. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર ભૌતિક સુખો દૂર થવા લાગે, એસીની જરૂર છે, એસી નથી મળતું, મોબાઈલની જરૂર છે, મોબાઈલ નથી મળતો, ગાડીની જરૂર છે, ગાડી નથી મળતું, અરે શાંતિથી સુવા નથી મળતું ને, તો પણ સમજી લેવાનું કે તમારો શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડિત છે. શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. વૃષભ રાશિ અને તુલા રાશિ આ 2 રાશિનો સ્વામી શુક્ર ગ્રહ બને છે. મીન રાશિની અંદર આ શુક્ર ગ્રહ મહારાજ ઉચ્ચના બનતા હોય છે. ને દર્શક મિત્રો, ખાસ કરીને શુક્ર ગ્રહના લીધે કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે અને આ સમસ્યાઓના નિવારણ માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જો જયારે નબળો શુક્ર હોય તો આપણા જીવનની અંદર રૂપરેખા અલગ થઈ જાય છે. આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જાય છે. આપણા જીવનની અંદર જે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો હોય ને તો એના ચહેરા ઉપરની, મોઢા ઉપરની જે ચમક હોવી જોઈએ આ ચમક નથી રહેતી. આનું મોઢું મુરઝાયેલું લાગે, સુષુપ્ત લાગે, ક્યાંક ને ક્યાંક એમ લાગે કે હજી આ ભાઈ ઉઠીને સવારના પોરમાં વહેલા આવે છે. ક્યાંક જીવનની અંદર જયારે શુક્ર ગ્રહ નબળો હોય ત્યારે ચહેરા ઉપર, મોઢા ઉપર એટલી ચમક દેખાતી નથી. ભૌતિક સુખ સાધનોની અંદર પણ જયારે સમસ્યા ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે શુક્ર ગ્રહ નબળો છે. જ્યારે તમને વધારે પડતી રાત્રિના સમય, એટલે કે સાંજના સમયે મીઠાઈ ખાવાનું મન થાય
તો પણ સમજી લેવાનું શુક્ર ગ્રહ તમારો નબળો છે, કારણ કે કુંડલીની અંદર શુક્ર જ્યારે નબળો પડે ત્યારે સાંજના સમયે મીઠાઈ ખાવાનું મન વધારે થાય, અને આ મીઠાઈ ખાવાનું મન થાય તો સમજવાનું કે શુક્ર ગ્રહ નબળો છે. આકર્ષણ ઓછું થઈ જાય, લોકો તમારા તરફ આકર્ષિત ઓછા થઈ જાય, લોકોને તમારા પ્રત્યેની રુચિ ઓછી થતી જાય તો સમજી લેવાનું કે શુક્ર ગ્રહ તમારો ક્યાંક ને ક્યાંક નબળો છે. એટલા માટે દર્શક મિત્રો તમે જોતા હશો કે રાજકારણમાં, બિઝનેસમાં, ગ્લેમરની દુનિયાની અંદર, એક્ટર, એક્ટ્રેસ, આ બધી લાઈનની અંદર શુક્ર ગ્રહનું પ્રભુત્વ વિશેષ માત્રામાં છે. કારણ કે જે વ્યક્તિનો શુક્ર સારો હશે ને એની પાસે લોકો ભીડ રહીને બેઠા હશે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો એને વંટોળીને બેઠા હશે. ને એટલા માટે દર્શક મિત્રો હંમેશાને માટે શુક્ર ગ્રહ સારો હોવો જોઈએ. શુક્ર ગ્રહ સારો હોય તો જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપે છે, નાણાકીય સુખ આપે, ભૌતિક સુખ આપે, દરેક પ્રકારના સુખો એ સારા આપે. તો જેનું આકર્ષણ ઓછું થઈ જાય તો પણ સમજી લેવાનું કે શુક્ર ગ્રહ નબળો છે. આંખની રોશની એટલે કે તમને દેખાવાની શક્તિ છે ને એ શુક્ર ગ્રહને આધીન છે. જો એની અંદર સમસ્યા તમારે સર્જાય તો સમજી લેવાનું શુક્ર ગ્રહ તમારો હવે નબળો થતો ગયો છે. ને આ શુક્ર નબળો થાય એટલે નેત્રની અંદર, આંખની અંદર પણ સમસ્યા થાય, આંખની અંદર ક્યાંક ને ક્યાંક દેખાવાનું ઓછું થવા લાગે, લગ્ન થવામાં તકલીફ થાય, લગ્ન પછી દાંપત્ય જીવનમાં સમસ્યા થાય તો પણ સમજવાનું કે શુક્ર ગ્રહ નબળો છે, ક્યાંક શુક્ર ગ્રહ પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો શુક્ર તમને પીડા આપે છે, સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય, પૈસાને લગતી સમસ્યા તમારે સર્જાઈ રહી છે, તમારા જીવનની અંદર તમારું આકર્ષણ ઓછું થઈ ગયું છે, આ દરેક વસ્તુઓની અંદર સમસ્યા સર્જાય. જ્યારે સ્ત્રી પક્ષ તરફથી તમને તકલીફોનો દોર વધતો રહ્યો છે તો સમજવાનું કે તમારો શુક્ર નબળો છે. તો આ શુક્રને બલવાન કરવા માટે, શુક્રની પોઝિટિવ અસરો પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો કરવાથી તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રની અંદર શુક્ર ગ્રહનું કઈ જગ્યાએ પ્રભુત્વ રહેલું છે, કઈ દિશા શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે અને એને કેવી રીતે તમે બલવાન કરશો, આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો દરેક ગ્રહની શુભ અસરોને તમે પ્રાપ્ત કરી શકો એના મંત્ર દ્વારા, એના જપ દ્વારા, એનું દાન દ્વારા. તમે એના અલગ અલગ ઉપાયો કરો ને એ ઉપાયો દ્વારા તમે એ ગ્રહની પોઝિટિવ અસરોને પ્રાપ્ત કરી શકો. આપણા જીવનની અંદર ગ્રહો વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે ને એટલા માટે જ આ ગ્રહોનું પ્રભુત્વ આપણા જીવનની અંદર વધારે પડતું છે. વ્યક્તિના જીવનની અંદર કેરિયરને ચોઇસ કરવા માટે, દાંપત્ય જીવન માટે, પૈસાની સુખાકારી માટે, આ દરેક માટે ગણિત અને વિજ્ઞાન સાથે જોડાયેલું શાસ્ત્ર એટલે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર. સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ પાસાઓની અસર એના દ્વારા પ્રાપ્ત થતી હોય. કુંડલીની અંદર ગમે તેવો ગજકેસરી યોગ હોય, મહાલક્ષ્મી યોગ હોય, પરંતુ જો ઘરનું વાસ્તુ ખરાબ છે તો આ યોગની અંદર 100% સમસ્યા સર્જાશે. તમારી કુંડલીમાં મહાલક્ષ્મી યોગ છે, ગજકેસરી યોગ છે, પૈસાનું પ્રમાણ તમે જયારે ઘરની અંદર રહેવા ગયા પેલા સારા માત્રામાં આવતું હોય ને જો તમારા ઘરમાં અગ્નિ ખૂણાનો દોષ કે નૈઋત્ય ખૂણાનો દોષ આવી ગયો તો એ ગજકેસરી યોગ ઝીરો થઈ ગયો. ક્યાંક ને ક્યાંક વધારે પડતી સમસ્યાઓ સર્જાય ને આર્થિક સમસ્યાઓની અંદર તકલીફ પણ રહેતી જણાય. તો દર્શક મિત્રો આજે આપણે શુક્ર વિશે ચર્ચા કરીએ છીએ અને સાઉથ ઈસ્ટનો ખૂણો એટલે કે પૂર્વ અને દક્ષિણનો ખૂણો જેને આપણે અગ્નિ ખૂણા તરીકે ઓળખીએ છીએ, આ ખૂણાનો સ્વામી શુક્ર બને છે. આ ખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે, તમારા જીવનની અંદર દરેક પ્રકારની સુખાકારીની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે ને એટલા માટે અગ્નિ ખૂણો સુવ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે. આ જ વિષય ઉપર વાત કરીએ પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા મારા બાબા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા પવન સોલંકી, જન્મ તારીખ 27/8/87, સમય જન્મ સમય રાતે 12:10 ને જન્મ સ્થળ ભરૂચ. 12:10 એટલે બેન 26ની રાત અને 27ની સવાર કે 27? ના 26ની રાત ને 27ની સવાર. ઓકે, શું પ્રશ્ન હતો? એના મેરેજ માટે. એનું લવ મેરેજ થયેલા પણ છૂટું થઈ ગયેલું છે 2 વખત. તો હવે એનું ક્યારે થશે, કેમ થતું નથી? અમે બીજી ટાઈમ બધી કરાવેલી છે, અર્થ વિવાહ અને બીજી બધી ગ્રહોની નહીં. ચલો જન્માક્ષરની વાત કરીએ. લગ્ન જીવનની અંદર મંગળ દોષ છે. મંગળ દોષો એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. 7મે શનિ મહારાજ છે અને 7મે શનિ હોય એટલે ઘણી વખત આ પ્રોગ્રામમાં કીધું છે કે આવા વ્યક્તિને લગ્ન થવામાં
અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા રહેતી હોય. શનિ મહામંડળ પૂજા અને સૂર્ય મંગળ અંગારક યોગ અને ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી એમના માટે હિતાવહ રહેશે. લગ્ન માટેનો યોગ અત્યારે ચાલુ છે, પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. મંગળવારે માલપુવાનું દાન પરિશ્રમ કરતા વ્યક્તિને આપવાથી સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. એમના માટે વૃષભ, સિંહ, ધન અને મીન આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે શુક્ર મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે રોજને માટે મીઠી સુગંધનો ઉપયોગ કરો તો પણ શુક્ર ગ્રહનું પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. સવારના પોરમાં જ્યારે સ્નાન કરવા માટે બેસો ત્યારે ગુલાબ જલથી સ્નાન કરો, એનાથી પણ તમને લાભ મળે. પરંતુ વધારે પડતો બલવાન થયેલો શુક્ર કે વધારે પડતો બલવાન થયેલો ચંદ્રમા તમને સમસ્યા સર્જાવી શકે, કારણ કે ઇમોશનલ એટેચમેન્ટ શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહથી પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે જો તમારો શુક્ર વધારે પડતો બલવાન થશે તો પણ તમને સમસ્યા ઇમોશનલ એટેચમેન્ટની ક્રિએટ થઈ શકે. શુક્ર ગ્રહનું પોઝિટિવ રિઝલ્ટ મળવા માટે નાના નાના ઉપાયો કયા કરવા, વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. હાજી. મારો નામ મેહુલ, ઉંમર 28 ફેબ્રુઆરી 1991, સમય બપોરના 3:45, જન્મનું સ્થળ, દાહોદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો છે કે કોઈ પણ ધંધામાં મને લાભ થતો નથી. હું પહેલા નોકરી કરતો હતો તો મારું મન લાગતું નથી ને કયો ધંધો કરું તો મને સફળતા મળે. હવે ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો તમારા જન્માક્ષરની અંદર વૃષભ લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં મંગળ, બુધ અને શુક્ર આ 3 ગ્રહો સાથે વિરાજમાન છે. ભાગ્યસ્થાનમાં શનિ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ લાભસ્થાન ઉપર પડે છે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ કર્ક રાશિ એટલે કે ચંદ્રની રાશિ ઉપર પડે, જે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે. પહેલી દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ પોતે લગ્ન સ્થાન ઉપર કરે છે, જેના લીધે ધર્મ ઉપર શ્રદ્ધા છે પણ શંકા કુશંકાઓ ઘણી બધી તમને ઉત્પન્ન કરાવડાવે છે. મંગળ, શુક્ર, બુધ 3 ગ્રહો સાથે બેઠા છે. સારી વસ્તુઓ પ્રત્યેનું તમને આકર્ષણ વધારે પડતું રખાવે છે. સિંહ રાશિની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ ધન રાશિની અંદર છે, જેના લીધે સૂર્ય અને ગુરુ આ બંનેનો પરિવર્તન યોગ છે. કોઈની નીચે કામ કરવું થોડુંક ઓછું ગમે છે. પેટને લગતી સમસ્યા, ડાયજેશનને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવે. જમીનને લગતો ધંધો હોય કે ક્યાંક ને ક્યાંક લોખંડને લગતો ધંધો, ખાણ ખનીજને લગતો ધંધો, આ બધા બિઝનેસની અંદર તમને સારી લેણા દેણી રખાવે. પરંતુ માઇન્ડની સ્ટેબિલિટી હોવી બહુ જરૂરી છે. કન્યા રાશિની અંદર ચંદ્રમા છે એટલે મન દ્વિધામય કરે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, એમાં અડધે ને અડધે તમે લટકી જાઓ જો થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? સૂર્ય રાહુ ગ્રહણ યોગ, એની પૂજા કરવી અત્યંત જરૂરી છે. મંગળવારના દિવસે બને ત્યાં સુધી સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરીને પીપળના વૃક્ષની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. બને ત્યાં સુધી તમારે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવું જોઈએ, એનાથી પણ આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. ટચલીની બાજુની આંગળીમાં, જેને રિંગ ફિંગર કહેવાય, એની અંદર બુધનો નંગ, આજુબાજુમાં ડાયમંડ મૂકીને ધારણ કરી રહેજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો આપને લાભ પ્રાપ્ત થતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા વહેલા આપણે જાણીએ શુક્ર ગ્રહ માટેના ઉપાયો. દર્શક મિત્રો, શુક્ર આપણા જીવનની અંદર ઘણો બધો પ્રભાવ પાડતો હોય છે. શુક્ર દોષ હોવાના લીધે આપણને શુભતા પ્રાપ્ત નથી થતી. આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, સફેદ વસ્ત્રને ધારણ કરવાથી, રોજ સફેદ કલરના કપડાં પહેરવાથી અથવા સફેદ કલરના રૂમાલ આપણી પાસે રાખવાથી અવશ્ય આપણો શુક્ર ગ્રહ બલવાન થાય છે. શુક્ર ગ્રહની પોઝિટિવ અસર મળે છે અને સુંદર મજાનો લાભ મળી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, હાજી. હું કનકભાઈ મહેન્દ્રભાઈ મકવાણા બોલું છું. બોલો ને. મારે એવું કેવું છે સાહેબ કે મારી બેન વિશે પૂછવું છે મારે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ હિનાબેન, જન્મ તારીખ 17/10/1988. સમય સવારે 10 નથી છે. જન્મનું સ્થળ હાથીજણ ગામ, અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? અમને સંતાન પ્રાપ્તિ માટે પૂછવાનું હતું.
જો સંતાન માટે હંમેશા પતિ અને પત્ની આ બંનેની કુંડલી ઉપરથી ફાઇનલ ખબર પડે કે સંતાનનો યોગ ક્યારે છે અને કઈ રીતે છે. હવે સ્વાભાવિક આપણા જન્માક્ષરની અંદર જોવા જઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી, કારણ કે ઘણા લોકોને નેચરલ સંતાનનો યોગ હોય છે અને ઘણા લોકોને ટેસ્ટ ટ્યુબ બેબી વગેરે કરીને સંતાન પ્રાપ્ત થતું હોય. તો જન્માક્ષરની અંદર વૃશ્ચિક લગ્નની કુંડલી છે. શુક્ર અને કેતુ દશમ સ્થાનની અંદર છે, ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને પંચમ સ્થાનની અંદર મીન રાશિનો મંગળ છે. પાંચમું સ્થાન અને સંતાનનું સ્થાન કહેવાય. એ જગ્યાએ મંગળ મહારાજ બિરાજમાન છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે એટલે કોઠો થોડો ગરમ હોય. કોઠો ગરમ હોય એના લીધે સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ વધી જાય. ઓલરેડી ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. સંતાન માટે ગુરુ અને ચંદ્ર આ બંને ગ્રહો જોવા પણ જરૂરી હોય છે. હવે ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે થોડું ઘણું મન ડિસ્ટર્બ રહેતું જણાય. હવે સંતાનની પ્રાપ્તિ માટે કયો ઉપાય કરવો? તો ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કરવી એમના માટે હિતાવહ રહેશે. ચાંદીની કોઈ પણ વસ્તુ એની અંદર જલ ગ્રહણ કરવું, કારણ કે ચાંદીનો ગ્લાસ છે, ચાંદીનો લોટો છે, એમાં જલ ગ્રહણ કરવું એમને આવશ્યક રહેશે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બને ત્યાં સુધી એમણે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ આ મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. બોલો બેન. મારા ભાઈ વિશે પૂછવું છે. તમારા વીરાની જન્મ તારીખ બોલી જાઓ. મારા ભાઈની જન્મ તારીખ 17/10/97. 17/10/97. સમય રાત્રે 3 વાગે. તો બેન 16 ની રાત કે 17 ની? 16 ની રાત. ઓકે. જન્મ સ્થળ? સ્થળ ભુજ. શું પ્રશ્ન હતો? અને એનું નામ અંકિત છે, મેષ રાશિ. શું પ્રશ્ન શું હતો બેન? એના લગ્ન ક્યારે થશે? અમારે સાતું હોય ને તો થાય, તો વગર સાતે થઈ જશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે અને સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. દર્શક મિત્રો, મારા ટીવી પ્રોગ્રામની અંદર હું ઘણી વખત આ વસ્તુ કહેતો હોઉં કે સાતમું સ્થાન જયારે દૂષિત થાય, નવમાંશ કુંડલીની અંદર જયારે તકલીફ હોય તો લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા રહે. તમારા ભાઈની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે, સપ્તમાધિપતિ શનિ અષ્ટમ સ્થાનમાં છે, જેને વૈધવ્ય યોગ કહેવામાં આવે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય. લગ્ન જીવનની અંદર સમસ્યા સર્જાય. ઓલરેડી મંગળ દોષ બિરાજમાન છે, જેના લીધે મંગળ દોષના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ પણ કરાવડાવે. હવે કયો ઉપાય કરવો કે જેથી સારા પાત્ર સાથે લગ્ન થાય, લગ્ન જીવનનું સુખ સારું મળે? અર્ક વિવાહ કરાવી લેવા અત્યંત જરૂરી રહેશે. આમના જન્માક્ષર મુજબ સપ્તમ સ્થાનમાં કેતુ મહારાજ છે. વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરો. બની શકે ત્યાં સુધી કપાળમાં કેસરનું તિલક કરવાનું કહો. મંગળવારના દિવસે રેવડીનું દાન વહેતા જલની અંદર પધરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. આમના લગ્ન માટે કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. વાત કરવી છે દર્શક મિત્રો શુક્ર ગ્રહની. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ એનું પ્રભુત્વ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પડે છે. આ જ શુક્ર ગ્રહ જયારે નબળો પડતો હોય ત્યારે અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું હોય. એવું કહેવામાં આવે છે કે જો ગાય માતાને ઘાસ અર્પણ કરાવવામાં આવે અથવા ગાય માતાને રોટલી ખવડાવવામાં આવે તો એના દ્વારા તમારો શુક્ર ગ્રહ શાંત થાય છે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. બપોરના સમયે તમે દહીંનું સેવન કરો તો એનાથી પણ શુક્રની પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થાય છે. તમે સ્ત્રીઓનું સન્માન જાળવશો ને તો પણ તમારો શુક્ર ગ્રહ પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમને સારી એવી ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સફળતા આપશે. જ્યોતિષીની સલાહ લઈ અને શુક્રનો ડાયમંડ ધારણ કરવો જોઈએ. દર્શક મિત્રો, ઘણી વખત ઓરિજિનલ ડાયમંડનો નંગ આપણે ધારણ તો કરી લઈએ, પરંતુ એના પછી સમસ્યાઓ સર્જાતી હોય છે. ઘણી વખત સગાઈની અંદર ઘણા દીકરા દીકરીઓ ઓરિજિનલ ડાયમંડની રિંગ આપતા હોય, પછી સગાઈ તૂટવાના યોગ પણ બને, લગ્ન તૂટવાના યોગ પણ બને. એટલે જ્યારે પણ તમે ઓરિજિનલ ડાયમંડ પહેરો, જ્યોતિષીની સલાહ લઈ અને પહેરજો, કારણ કે ડાયાબિટીસથી લઈ અને આ બધી સમસ્યાઓ પણ શુક્ર ગ્રહના આધારે જ પ્રાપ્ત થતી હોય. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ એક કોલર મિત્ર સાથે. હાલો, હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જય મારો ગણેશ. પ્રશ્ન છે, મારા વિશે પ્રશ્ન છે. 5/8/1986. 5/8/1986. સમય? સમય છે બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. શું પ્રશ્ન હતો?
પ્રશ્નમાં એવો છે કે મુકુંદભાઈ નાની એવી નોકરી મને મળશે, હું નોકરી ગોતું ને એવું કઈ બિઝનેસ હોય, બિઝનેસમાં લાભ મળશે કે નોકરીમાં મારી કુંડલી પ્રમાણે? તમારે કરવું છે શું? બિઝનેસ કરવો કે નોકરી કરવી? બિઝનેસમાં તો ભાડાના ચણિયાચોરીનો ધંધો કરવો, ભાડાથી કપડા દેવા ચણિયાચોરી બધું, તો એમાં મારી કુંડલીમાં યોગ છે કે નાની એવી નોકરી ગોતી લો? ચલો આપણે એ જોઈએ, પરંતુ દર્શક મિત્રો, અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી ને એમ આપણને આપણો ગોલ દેખાવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટની અંદર આગળ વધવા માંગતા હોય, નાનકડું બાળક હોય ત્યારથી લઈ અને વયોવૃદ્ધ થઈએ ત્યાં સુધીની અંદર આપણને આપણો ગોલ દેખાવો જોઈએ. મારે શું કરવું છે? મારે નોકરી કરવી છે તો આ જ નોકરી કરવી છે, મારે બિઝનેસ કરવો છે તો આ જ બિઝનેસ કરવો છે. આપણા ભાગ્યમાં જે વસ્તુની લેણા દેણી હોય એ વસ્તુ કરવાથી આપણને ઉત્તમ પ્રકારનું રિઝલ્ટ મળે. તુલા લગ્નની કુંડલીની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનમાં છે, સપ્તમ સ્થાનમાં મેષ રાશિનો રાહુ છે, કર્મસ્થાનની અંદર સૂર્ય, બુધ અને ચંદ્રમા બિરાજમાન છે. પાણીને લગતો વ્યવસાય, ક્રિએટિવિટી વાળું વર્ક, એટલે કે ક્યાંક ને ક્યાંક જેની અંદર સારું એવું વર્ક આવી જતું હોય એવું વર્ક કરવાથી તમને લાભ મળી શકે. કપડાનો બિઝનેસ કરતા હોય તો સિવેલ કપડાનો બિઝનેસ, ફેશનેબલ કપડાનો બિઝનેસ તમે કરો તો એનાથી તમને સારો લાભ મળશે. કાપડનો લગતો ધંધો નહીં કરવાનો, પણ સિવેલ કપડાનો બિઝનેસ કરવાનો, એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બીજા નંબરની અંદર પાણીને લગતો વ્યવસાય કરો, એનાથી પણ તમને સારો ફાયદો મળે. સૂર્ય, બુધ અને ચંદ્રમા દશમ સ્થાનની અંદર બિરાજમાન છે અને ભાગ્યાધિપતિ બુધ પોતે કર્મસ્થાનની અંદર છે. વૃશ્ચિક રાશિનો શનિ મહારાજ બિરાજમાન છે. સીવણને લગતું વર્ક કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારે બિઝનેસની અંદર લેણા દેણી છે, નોકરી કરતા વ્યવસાયમાં તમને સારી સફળતા મળી શકશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મુકુંદભાઈ, હું બારડોલી થી બોલું. હા બોલો બેન. મારે મારી દીકરી વિશે પ્રશ્ન પૂછવો છે. નામ, તારીખ, સમય અને સ્થળ? એને 7 નવેમ્બર 1987. 7 નવેમ્બર 1987. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:30 વાગે. રાત્રે 1:30 વાગે, એટલે 6 ની રાત અને 7 ની સવાર. 7 ની સવાર. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે ભાવનગર. ઓકે, શું પ્રશ્ન હતો? એના દાંપત્ય જીવનમાં આમ બહુ મનમેળ જ રહેતો નથી, કાયમ લડાઈ ઝઘડા ને એવું જ થયા કરે. એક બાબો ને એક બેબી છે ને, પણ આમાં બે વચ્ચે જાણે મનમેળ જ ન હોય, થોડા દિવસે ઝઘડા જ થયા કરે. એવું ચલો કેમ હવે થતું હશે? જન્માક્ષરની વાત કરીએ બેન. પહેલી વસ્તુ એવી છે કે જન્માક્ષરમાં સપ્તમાધિપતિ શનિ મહારાજ શુક્રની સાથે સુખસ્થાનમાં બિરાજમાન છે. શનિની સપ્તમ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી રહી છે, જેના લીધે ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો, નજીવી બાબતે વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગ અને મંગળ કેતુ અને ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ ની પૂજા અવશ્ય કરવી જોઈએ. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનની અંદર દાન કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બને ત્યાં સુધી દર મહિનાની અંદર આવતા પ્રદોષનું વ્રત તમારી દીકરીને ખાસ કરવાનું કહેજો. અવશ્ય એના દ્વારા લગ્ન જીવનનું સુખ સારું મળી શકે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ દરમિયાન તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે મહેનત વધારે કરશો, ફળનું પ્રમાણ તમને સમ પ્રમાણમાં પ્રાપ્ત થતું જણાશે. આ વર્ષની અંદર, વર્ષના મધ્યભાગની અંદર તમારે સંઘર્ષ વધી જશે. ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની ઉધારી ન કરતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આ વર્ષમાં પોઝિટિવ લાભ જોઈએ છે, સારો એવો ફાયદો જોઈએ છે, તો બને ત્યાં સુધી ભગવાન શિવના મંત્રનો જપ અને ભગવાન શિવની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. જે લોકોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, હર્ષમય રહે, લાભમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા, આરાધના, સેવા કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા વિશે જ પૂછવું હતું. નામ, તારીખ, મારું- સમય અને સ્થળ?
મારું નામ માહી છે. મારો જન્મ સ્થળ છે આણંદ. જન્મ સમય છે સવારે 10 વાગ્યે માહી બેટા 5 સેકન્ડ. માહી બેટા આપણે સ્ટડી કરવાનું ચાલુ કરીએ તો ડાયરેક્ટ ગ્રેજ્યુએશન થી ચાલુ કરીએ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી ચાલુ કરીએ? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી. તો પછી આપણે જન્મ તારીખ પેલા બોલવાની ને? જન્મ તારીખ 24/11/2005. ઓકે. જન્મનો સમય? સવારે 10 વાગ્યે 20 મિનિટ 5 સેકન્ડ. અરે વેરી ગુડ, વેરી ઇન્ટેલિજન્ટ ગર્લ. હા, જન્મ સ્થળ આણંદ. ઓકે. શું પ્રશ્ન હતો? અત્યારે હું સીએ કરું છું પણ થોડું પાછળ પડું છું. હું ધ્યાન ભટકે ભણવા બેસું ત્યારે એવું થાય છે. તો એના માટે ઉપાય જણાવશો અને આગળ કેવું રહેશે મારું ભણવાનું સીએ નું એ બી જણાવશો. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, સીએ થવા માટે બુધ ગ્રહ પાવરફુલ હોવો બહુ જ જરૂરી છે. તમારી કુંડલીની અંદર બેન બુધ અસ્તનો છે, વક્રી છે, જેના લીધે અમુક સમયાંતરે તમારું માઇન્ડ ક્યાંક ને ક્યાંક અલગ ઇતર એક્ટિવિટીઝની અંદર ડાયવર્ટ થાય અને એના લીધે તમારા અભ્યાસની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરાવે. ધન રાશિનો શુક્ર મહારાજ બિરાજમાન છે. લાભસ્થાનની અંદર સિંહ રાશિનો ચંદ્રમા છે. અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો તકલીફ પણ કરાવડાવે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ કરે. પણ ચિંતા ન કરો, તમે સીએ થઈ શકશો એટલે એમાં કોઈ ટેન્શન લીધા જેવું નથી. ખાલી તમારે ઉપાય શું કરવાનો? રોજ ગણપતિ મંત્રનો જપ કરવાનો. તમારા સ્ટડી ટેબલ ઉપર ઉત્તર દિશાની અંદર એટલે કે નોર્થ દિશાની અંદર ગ્રીન એટલે કે લીલા કલરના ગણપતિ રાખવાના અને જ્યારે સ્ટડી કરવા માટે બેસો ત્યારે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના 21 જપ કરી અને પછી તમે સ્ટડી કરવા માટે બેસશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો આપ ધારણ કરી લેજો. અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. આજનો શુભાંક 6 બની રહ્યો છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર અને દુધિયા કલર આજે તમને સારી સફળતા આપશે અને સવારે 9:05 થી 10:47 સુધીનો સમય આજના દિવસની અંદર તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરીએ તો સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હા સાહેબ, અમારે મારા છોકરા માટે પૂછવાનું છે. તો તમારા છોકરાનું નામ બોલી જાઓ. એનું નામ છે અમન. જન્મ તારીખ? તારીખ 13/11/1997. સમય 18:40. સ્થળ? સ્થળ નડિયાદ. શું પ્રશ્ન? પ્રશ્ન છે, હાલ હું કેનેડામાં છું અને છોકરો પણ કેનેડામાં જ કામ કરે છે, તો એનું પીઆર અહીંયા આગળ થશે અને એના લગ્ન યોગ કેવા છે એ જાણવા માટે. ચલો, વૃષભ લગ્નની કુંડલીમાં લાભસ્થાનની અંદર શનિ મહારાજ છે. ગુરુ શનિનો પરિવર્તન યોગ છે. પીઆરના યોગ છે. ચિંતા ન કરો, એટલે ટેન્શન લીધા જેવું નથી. કારણ કે શનિ મહારાજ જયારે સારા હોય ત્યારે કેનેડા સાથે, કારણ કે શનિ કેનેડા પ્રધાન દેશ છે એટલે સ્વાભાવિક રીતે કેનેડાની અંદર લેણાદેણી એને રખાવે. ભારત એટલે ગુરુ પ્રધાન દેશ. હવે આમના જન્માક્ષર મુજબ ગુરુ શનિનો પરિવર્તન યોગ પણ બની રહ્યો છે, જેના લીધે અવશ્ય એના પીઆરના યોગ છે. આપ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. મંગળ અને શુક્ર સાથે છે. નાણાકીય સફળતા સારી મળી શકે. દશમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. અમુક સમયે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડું ઘણું ઓછું પ્રાપ્ત થતું જણાશે. તો ખાસ કરી અને પીઆર માટેના યોગ છે. ભગવત કૃપાથી અવશ્ય પીઆર પોતે થઈ શકશે. દર્શક મિત્રો, આજે કોઈ પણ મંદિરની અંદર શંખર પણ કરજો. માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. ખોટા વિવાદની અંદર ન પડવું તમારા માટે હિતાવહ છે. ઓમ રીમ શ્રીમ રીમ સિદ્ધ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આજે જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર જરૂરિયાતમંદવાળા વિદ્યાર્થી બંધુઓને પુસ્તકનું દાન કરો, વિદ્યાનું દાન કરો. અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.